એજ્યુકેશન ગ્રુપમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિડિયો લેક્ચરના માધ્યમથી આપણે બધા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છીએ। એની અંદર 10મા ધોરણના વિદ્યાર્થીઓ માટે આજે આપણે એક લેક્ચર રાખેલો છે। આ લેક્ચરની અંદર હું આશા રાખું છું કે બધા વિદ્યાર્થીઓ ફરી પાછા લિંકથી જોડાઈ જાઓ। આપણે પહેલું ચેપ્ટર સ્ટાર્ટ કરેલું હતું અને એ ચેપ્ટરની અંદર આપણે મને ખ્યાલ છે ત્યાં સુધી યુક્લિડની ભાગ પ્રવૃત્તિ વિશેની આપણે જાણકારી મેળવેલી હતી। તો આજે થોડા આગળ વધીએ એનાથી અને થોડી વધારે માહિતી મેળવીએ। એકાદ એક્ઝામ્પલ પણ આપણે ત્યારે કરેલું હતું અને આજે વધારે એક્ઝામ્પલ કરીએ એટલે તમને ખ્યાલ આવે કે કેવી રીતે એક્ઝામ્પલ થાય છે। યુક્લિડની ભાગ પ્રવૃત્તિ જે છે એની ફોર્મ્યુલા આપણે ભણી ચૂક્યા છીએ। a = pq + r આ સૂત્રના આધારે આપણે ગુસા મેળવીએ છીએ। ખાસ કરીને જો ગુસા ગુરુત્તમ સામાન્ય અવયવ આપણે આ સૂત્રની મદદથી મેળવીએ છીએ। આગળ આપણે ધોરણોની અંદર ગુસા અવિભાજ્ય અવયવોની રીતે મેળવેલો હતો। અહીંયા આપણે જે ગુસા મેળવવાના છીએ એ ગુસા યુટિલિટીની ભાગ પ્રવૃત્તિથી મેળવીએ છીએ। બરાબર, તો આગળ વધીએ અને આ એક્ઝામ્પલો છે આપણે કરીએ એટલે આપણને ખ્યાલ આવે। તો એવું કીધું છે કે 135 અને 225 નો ગુસા યુક્લિડની ભાગ પ્રવૃત્તિનો ઉપયોગ કરી અને મેળવો। ક્લિયર? તો યુક્લિડની ભાગ પ્રવૃત્તિ પ્રમાણે આપણે એક એક્ઝામ્પલ કરેલો હતો, ઉકેલ મેળવીએ છીએ, આનો ગુસા મેળવીએ છીએ। એકદમ સિમ્પલ રીત છે। અહીં મોટી સંખ્યા કઈ દેખાય છે તો કે 225 135 આપેલા છે આપણને। બરાબર, 135 આપેલા છે એટલે આપણો a કેટલા થશે? 13 a મોટી સંખ્યાને આપણે a તરીકે લઈએ છીએ અને b આપણે 135 લઈએ છીએ। ઓકે, હવે a બરાબર bq + r પરથી આપણે a બરાબર bq + r પરથી આનો ગુસા મેળવીશું। a બરાબર 225 છે b બરાબર 135 ક્રોસ q। તો એનો મતલબ એવો થશે કે આપણને 225 ભાગ્યા 135 કરવાના છે। ઓકે, તો 225 ભાગ્યા 135 કરીએ એટલે 135 135 5 માંથી 5 - 5 એટલે 0, 2 માંથી 3 જાય ગઈ 10 કો 12 આઉટ ઓફ 3 એટલે 9, અહીંયા એક ઓછો એટલે 0, 90 શેષ આવે છે આપણને રિમાઇન્ડર કેટલું તો કે 19 વધે છે 1 ક્રોસ q ભાગ પર ડિપ્લોય 180 + r 90 આવ્યા છે। ક્લિયર? હવે આપણે જે b છે એ આપણો a બની જશે એટલે 135 આપણો a થશે અને જે આપણને શેષ વધે છે એ આપણો શું બની જશે? b બની જશે। એનો મતલબ 35 ભાગ્યા 190 135 ભાગ્યા 90 તો 1 વડે જાય છે 90 90 5 - 0 5 આવશે 3 - 9 ન થાય 13 - 9 4 અને 0। ઓકે, 45 આવે છે શેષ અહીંયા એટલે ક્રોસ ભાગફળ 1 આવે છે પ્લસ શેષ કેટલી આવે છે 45। તો અહીંયા 45 પુટ કરું છું 19 અહીંયા આવશે આપણો a બની જશે b છે 45 છે આપણો b બની જશે ક્રોસ। એનો મતલબ એમ થાય કે 90 ભાગ્યા આપણે શું કરવાના છે 45। તો 45 દુ 90 થાય છે શેષ કેટલી આવી છે 0 આવી એટલે ક્રોસ 2 પ્લસ શેષ કેટલી 0 આવે છે। ઓકે, તો ભાઈ અહીંયા તમને દેખાય છે એની અંદર 0 શેષ આવી ગઈ છે। એનો મતલબ એમ થાય આપણી મંજિલ આવી ગઈ છે। અહીંયા જે b ના સ્થાન ઉપર હોય છે એને આપણે શું કહીએ છીએ? ગુસા કહીએ છીએ। તેથી ગુસા કોનો ગુસા મેળવ્યો તો આપણે 225 અને 135 શું આન્સર આવે છે આપણી સામે તો 45। ક્લિયર? હવે તમે કદાચ ના અવિભાજ્ય અવયવની રીતે આનો ગુસા મેળવવા બેસો તો પણ આપણને એ જ ગુસા મળશે। ક્લિયર? આપણે અહીંયાની પણ આ એક્ઝામ્પલની અંદર અવિભાજ્ય અવયવની રીતે પણ ગુસા મેળવીશું। તો એકદમ સિમ્પલ રીતે આપણે અહીંયા કરેલો છે એક્ઝામ્પલ એકદમ સ્મૂથલી કાઈ પણ કોઈ પણ જાતનો કોઈ ડિફિકલ્ટી વિના એક્ઝામ્પલ થાય છે। 135 અને 225 નો ગુસા મેળવવાનો છે। સૌથી મોટી સંખ્યા a છે a = 225 > 135 આપેલા છે। a = 225 b = 135 because of big number of these two numbers are 225।
તો a = bq + r એ આપણી યુક્લિડની ભાગ પદ્ધતિનું એક ફોર્મ્યુલા છે. એ ફોર્મ્યુલાના આધારે આપણે સૂત્રના આધારે ગુસા મેળવીએ છીએ. a = 225 મૂકેલા છે b = 135 મૂકેલા છે ક્રોસ q = એનો મતલબ એમ થશે 225 / 135 આન્સર તમારો આવશે 1 અને જે શેષ વધે છે 90. ફરી પાછો આપણો જે b છે એ આપણો શું બની જશે a બની જશે. એટલે ડાયાગ્રામ દોરીને પણ મેં તમને સમજાવેલું હતું કેવી રીતના થાય છે. અહીંયા પણ પ્રયત્ન કરું છું. આ આપણો b છે એ અહીંયા આવી જાય છે અને શેષ છે એ અહીંયા આવી જાય છે. કેવી રીતના અહીંયા આવી જાય છે અને 45 છે એ અહીંયા આવી જાય છે. ક્લિયર? આવું ક્યાં સુધી ચાલુ રાખવાનું છે તો કે જ્યાં સુધી શેષ 0 ન આવે ત્યાં સુધી આપણે ચાલુ રાખવાનું થશે. ક્લિયર? છેલ્લે 0 શેષ આવે છે ત્યારે b ના સ્થાન પર જે પણ સંખ્યા રહેલી છે એ આપણો ગુસા મળે છે. ક્લિયર? અહીંયા નેક્સ્ટ એક્ઝામ્પલ લીધેલો છે. આ બધા જ એક્ઝામ્પલ સ્વાધ્યાય 1.1 ની અંદર આપેલા છે. બરાબર? ગુસા મેળવવાના 196 અને 38,220 આનો ગુસા મેળવવાનો છે. ક્લિયર? તો મેળવીએ આપણે. ઓકે, બિગ નંબર કયો છે તો 38,220 મોટો નંબર છે. અહીં 38,220 is greater than 196. ઓકે, તેથી a આપણો શું થશે? a = 38,220 અને b = 196. હવે a = bq + r પરથી આ ફોર્મ્યુલા જે છે યુક્લિડની ભાગ પ્રવિધિનું એ જ પ્રમાણે આપણે આગળ વધીએ છીએ. a = 38,220 મૂકું છું = b = 196 ક્રોસ q. એનો મતલબ શું થશે તો કે 38,220 ભાગ્યા 196 કરવાના છે. ક્લિયર? એટલે 196 નો પાડો બોલાય નહીં પણ ગુણાકાર કરીને જોઈ લેવાય. 196 દૂર થશે કેટલું થશે તો કે 392. બરાબર? તો એ વધી જશે એટલે 196 એકુ 196 2 - 6 12 - 6 એટલે 6 આવશે. 1 ઓછો 17 માંથી 9 જશે એટલે આવશે 1. ક્લિયર? 1 ઓછો 2 માંથી 1 જાય તો 1 186 આવ્યા. ઉપરથી શું ઉતરશે? 2 ઉતરશે. ક્લિયર? 1862 196 આઈ થિંક મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી 8 નો પાડો 8 વડે ભાગ હાલશે. 9 વડે પહેલા ચેક કરીએ છીએ. 9 × 54 નો ચોકડો વધી પડી 5, 9 × 81 ને 5, 86 નો છકડો વધી પડી 8, 9 × 9 ને 8 17 ચાલે છે ભાગ. જોઈ શકો છો તમે 9 વડે. તો 9 વડે ભાગ હાલે છે આપણો એટલે બાદબાકી કરીએ છીએ. 10 ને 2 12, 12 માંથી 4 જાય 8, 1 ઓછો 5, 15 માંથી 6 જાય 9, 1 ઓછો 7 - 7 0, 1 - 1 0, 98 શેષ આવે છે. જોઈ શકો છો ભાગફળમાં કેટલા આવે છે? 19 આવે છે. 98 પ્લસ શેષ વધે છે 98. ક્લિયર? લખું છું મને. હવે આપણો જે b છે એ આપણો a થશે એટલે 196 = 98. કારણ કે રિમાઇન્ડર આપણને જે મળે છે 98 એ આપણો b બની જશે ક્રોસ. એનો મતલબ એમ થાય કે 196 ભાગ્યા મારે કેટલા કરવાના છે? 98. 98 દુ આઈ થિંક 196 થાય છે. ક્લિયર? 0 0 શેષ આવી જાય છે. સેકન્ડ સ્ટેપ ની અંદર જ આપણો એક્ઝામ્પલ નો આન્સર આવે છે 2 પ્લસ 0 શેષ આવશે. ક્લિયર? તો એનો મતલબ એમ થયો કે આપણો જે ગુસા મળે છે ગુસા કેટલો છે? 98 છે. તેથી ગુસા કોનો હતો? 38,220 અને 196 કેટલો મળ્યો? 98. ઓકે, તો એકદમ સિમ્પલ એવો એક્ઝામ્પલ છે લસા અને ગુસા મેળવવા માટેના. ગુસા ઓન્લી મળશે આની પરથી. લસા મેળવવા માટે આપણે આગળ હવે એક રીત જોવાના છે, એક સૂત્ર જોવાના છે. સૂત્ર બહુ ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે. તમને એની ઉપરથી ગુસા પણ મેળવી શકો છો અને લસા પણ મેળવી શકો છો. તો આ એક્ઝામ્પલ આશા રાખું છું બધાને સમજાણા છે. એકદમ ઈઝી એક્ઝામ્પલ છે. માત્ર ને માત્ર સૂત્ર આધારિત એક્ઝામ્પલ છે.
કરવાનું છે. ટર્મની જે અદલાબદલી થાય છે એની ઉપર ખાસ ધ્યાન રાખવાનું છે. આ બી છે એ માં પરિણમે છે અને આર છે એ આપણો બી માં પરિણમે છે. તો નેક્સ્ટ હવે જે તમને સ્વાધ્યાયની અંદર એક્ઝામ્પલ છે એ એક્ઝામ્પલ તમારે પોતાની રીતે ગણવાના છે. એમાં જે સાબિતીના એક્ઝામ્પલ છે એ સાબિતીના એક્ઝામ્પલમાં આપણે આગળ ના લેક્ચરની અંદર કરાવવાના છીએ, છતાં પણ તમારે આની અંદરથી પ્રેક્ટિસ કરવાની છે. બાકીના એક્ઝામ્પલોની પર પ્રેક્ટિસ કરવાની છે. કુટ પ્રશ્ન પણ આપેલો છે ભાઈ એની અંદર કે 616 સૈનિકોનું એક્ઝામ્પલ નંબર હું જાણું છું ત્યાં સુધી એના ક્રમ છે સ્વાધ્યાય 1.1 નો એક્ઝામ્પલ નંબર 3. બરાબર. આ ત્રીજા નંબરનો જે એક્ઝામ્પલ છે એ કુટ પ્રશ્ન ટાઈપ એક્ઝામ્પલ છે. એની અંદર એવું કીધું છે ભાઈ કે ભાઈ જો 32 જણાની એક હરોળ છે એ 32 ની પાછળ બીજા સૈનિકો ઉભેલા છે. બરાબર. કુલ સૈનિકો 616 છે. તો એક હાથની અંદર મહત્તમ કેટલા સૈનિકો ઉભી શકે કે જેથી કરીને બધી જ હાથની અંદર સમાન સૈનિકો ઉભા રહી શકે? તો ત્યારે મહત્તમ નામનો શબ્દ આવે છે. તો એનો મતલબ એમ કે 32 અને 616 નો આપણે ગુસા મેળવવાનો છે. હવે તમે જાણો છો કે કોઈ પણ બે સંખ્યાનો ગુસા કેવી રીતે મેળવી શકાય? તો અહીંયા ગણેલા છે બધા એક્ઝામ્પલ, એટલે તમે આરામથી મેળવી શકો. તો આપણે હવે નવું એક સૂત્ર જોઈએ છીએ. બરાબર, કે જેના થ્રુ આપણે લસા અને ગુસા મેળવવાના છીએ. બરાબર. તો આપણે નવા સૂત્રની અંદર જોઈએ કેવી રીતના લસા અને ગુસા મળે છે. ઓકે, તો નેક્સ્ટ સૂત્ર જે આવે છે લસા અને ગુસાનું, એ સૂત્ર હું અહીંયા લખું છું, ખાસ ધ્યાન રાખજો. સૂત્ર એમ કહે છે કે ભાઈ લસા લઘુત્તમ સામાન્ય અવયવ એ અને બી કોઈ પણ સંખ્યા હોઈ શકે. એ અને બી મેં ભાઈ એ અને બી એની જગ્યાએ કોઈ પણ સંખ્યા આવી શકે. ક્રોસ ગુણ્યા ગુસા એ ઇઝ ઇક્વલ ટુ એ ક્રોસ બી. આવું થાય છે. હવે આની જ પરથી હું બીજા બે સૂત્ર બનાવી શકું ભાઈ. કેવી રીતે? તો કે લસા એ બી ઇઝ ઇક્વલ ટુ આ ગુસા એ બી ને હું ઓલી સાઈડ લઈ જાઉં. બરાબર, રાઈટ હેન્ડ સાઈડમાં લઈ જાઉં, લેફ્ટ હેન્ડ સાઈડમાંથી. તો એ ગુણાકારમાં છે એટલે અહીંયા ક્યાં જશે? એટલે ડિવિઝનમાં જશે, ભાગાકારમાં. તો a ક્રોસ b અપોન ભાગાકારમાં કોણ આવે છે? તો કે ગુસા ab. ક્લિયર? હવે બીજું સૂત્ર તો કે ગુસા ab is equal to a cross b upon લસા ab. થઈ શકે કે નહીં? ક્લિયર? એટલે આ બે પ્રકારના સૂત્ર આપણી સામે અહીંયા આવે છે. બરાબર. ઓમ ત્રણ સૂત્ર છે. પ્રથમ સૂત્ર છે એ અહીંયા આપેલું છે આપણને. આ પહેલું સૂત્ર મેઇન સૂત્ર, એની પરથી મેં લસા મેળવવા માટેનો આ સેકન્ડ ફોર્મ્યુલા મેળવી છે. એના પછી ગુસા મેળવવા માટેની મેં થર્ડ ફોર્મ્યુલા મેળવી છે. એટલે આ ત્રણે ત્રણ સૂત્રોના આધારે આપણે હવે એક્ઝામ્પલો કરી શકીએ ભાઈ. બરાબર, કે આ ગુસા અને લસા આ આધાર કેવી રીતના મેળવી શકીએ? તો લેટ્સ ટ્રાય એક્ઝામ્પલ લઈએ છીએ આના એક બે. બરાબર, એટલે તમને પણ સમજાય કે કેવી રીતના આના એક્ઝામ્પલ થશે. તો એક્ઝામ્પલ એક લઈએ છીએ આપણે આનો. ઓકે, તો અહીંયા એક એક્ઝામ્પલ લીધેલો છે. જે સૂત્ર જોઈએ છે એના આધારે આપણે આ એક્ઝામ્પલ જોઈએ છીએ. ઓકે, આપણને એક્ઝામ્પલની અંદર શું કીધું છે? પહેલા તો એક્ઝામ્પલ સમજીએ આપણે. તો અહીંયા એવું કીધું છે કે જો ગુસા 306 અને 657 306 અને 657 બરાબર ઇઝ ઇક્વલ ટુ 9. પહેલાથી આપેલા છે આપણને. આનો ગુસા આપી દીધો છે 9 હોય. તો આપેલ હોય તો લસા શોધો. આનો લસા મેળવવાનો છે, લઘુત્તમ સામાન્ય અવયવ મેળવવાનો છે. તો આપણી પાસે સૂત્ર છે, એના આધારે જ આપણે મેળવીએ. બરાબર. અહીં ગુસા 306 અને 657 ઇઝ ઇક્વલ ટુ 9 આપેલા છે. તો a ઇઝ ઇક્વલ ટુ શું થશે? a ઇઝ ઇક્વલ ટુ 306 અને b ઇઝ ઇક્વલ ટુ 657 આપેલા છે. ક્લિયર? તો આપણે સૂત્રની અંદર જ આપણે જોઈએ. આપણું સૂત્ર કેવું છે? તો કે મેળવવાનું છે લસા ab is equal to a cross b upon ગુસા ab. આવું સૂત્ર આપણી સામે છે. તો a અને b ની જગ્યાએ હું કિંમતો મૂકી દઉં છું. કઈ આપી છે આપણને? 306 અને 657. એટલે લસા ab
ઇક્વલ ટુ a ક્રોસ b એટલે 306 ગુણ્યા 657 અપોન ગુસાઅ ab એટલે છેદમાં કેટલા આવશે 9 આવશે ક્લિયર ઇઝ ઇક્વલ ટુ આનો આન્સર શું આવે 657 ગુણ્યા 306 ગુણાકાર કરીએ 00 7 કરીએ 21 નો એકડો વધી પડી 2 3 5 15 15 + 2 17 7 1 3 6 18 ને 1 19 0 છે એટલે 0 0 જ આવશે 6 6 7 42 નો બગડો વધી પડી 4 6 5 30 ને 4 34 નો ચોગડો વધી પડી 3 6 36 ને 3 39 સરવાળો કરીએ 2 4 10 ની શૂન્ય વધી પડી 1 + 7 8 8 + 3 11 1 0 1 ક્લિયર આ પ્રકારે આપણી સામે અહીંયા આવે છે બરાબર 657 ગુણ્યા 306 એટલે આન્સર આવશે 2,01,42 ક્લિયર આ આન્સર આવ્યો હું અહીંયા મૂકું છું 042 upon 9 9 વડે ભાગ હાલે છે કે નહીં ભાગાકાર કરીએ છીએ આપણે આને ભાગ્યા કેટલા કરવાના છે 9 9 દુ 18 2 વધશે 1 આવ્યો 9 દુ 18 3 વધશે 0 આવ્યો 9 તેરી 27 3 વધશે 4 આવ્યા 9 તેરી 27 જ ચાલશે કેટલા વધશે 3 ને 4 7 વધશે 2 આવ્યા 72 9 18 72 0 0 શેષ આવી ગઈ છે એનો મતલબ આનો ભાગાકાર કરશો એટલે જવાબ આવશે 22,338 તો એનો મતલબ શું થયો ભાઈ કે લસાઅ 306 અને 657 ઇઝ ઇક્વલ ટુ કેટલો આવે છે 22,338 આ એક્ઝામ્પલ નંબર તમારો છે સ્વાધ્યાય 1.2 ની અંદર ચોથા નંબરનો એક્ઝામ્પલ છે તમે પણ જોઈ શકો છો એક્ઝામ્પલ બુકની અંદર તો અહીંયા જે આપણે કરેલું છે કેવી રીતે કરેલો છે એ આપણે સમજી લઈએ છીએ હવે તો ભાઈ કોઈ પણ ગુસા અથવા લસા બેમાંથી એક વસ્તુ મને આપેલી હોય તો હું આરામથી એનો જે પણ ઘટે છે મેળવી શકું તો અહીંયા 306 અને 657 નો ગુસા મને આપેલો હતો તો એના આધારે મારે મેળવવાનું હતું લસા તો પહેલા તો મેં શું મેળવ્યું હતું કે a અને b તો કે જેનો આપણે લસા અને ગુસા મેળવવાનો છે એને જ આપણે a અને b કહીએ છીએ તો કોનો મેળવવાનો છે ભાઈ તો કે 306 અને 657 તો a 306 લીધેલા છે અને b 657 અહીંયા ભાઈ કોઈ મોટું કે નાનાનો કોઈ ભેદ છે નહીં ખાસ ધ્યાન રાખજો આપણે યુટિલિટીની ભાગ પ્રવિધિથી જ્યારે મેળવીએ છીએ ત્યારે જ આપણે મોટું કહ્યું અને નાનું કહ્યું એ જોઈએ છીએ બરાબર હવે લસા ab બરાબર a ક્રોસ b છેદમાં ગુસા ab આવું આપણું ફોર્મ્યુલા છે બરાબર a અને b ની જગ્યાએ બધાની કિંમતો મૂકી a 306 b 657 a 306 અને b 657 છેદમાં ગુસા ab એટલે એની કિંમત આપેલી છે 9 મૂક્યા છેદમાં બંનેનો ક્રોસ ગુણાકાર કર્યો એટલે આપણી પાસે આન્સર આવે છે એને ભાઈ 9 કરશો એટલે 22,338 આપણો લસા મળશે તો આ જ આધારે કદાચ તમને બેમાંથી કોઈ વસ્તુ આપેલી ન હોય દાખલા તરીકે 26 અને 91 આવી રીતના આપેલું હોય અને એવું કહેવામાં આવે કે આ સૂત્રને આધારે આપણે લસા અને ગુસા મેળવો તો ભાઈ આ સૂત્રના આધારે આપણે જો લસા અને ગુસા મેળવવો હોય તો ઓબ્વિયસલી આપણે એક ટર્મ તો મેળવવું જ પડે પહેલા ગુસાને આપણે યુટિલિટીની ભાગ પ્રવિધિ પ્રમાણે મેળવવો પડે એ ગુસા જે મળે છે એને પછી આ સૂત્રના આધારે આપણે લસા મેળવી શકીએ ક્લિયર એટલે એવું જે આપેલું હોય ત્યાં તમે એક ગુસા મેળવવા માટે યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરીને પહેલા આપણે ગુસા મેળવી લેવાનો ત્યારબાદ એને આપણે સૂત્રની અંદર મૂકી અને લસા મેળવી લેવાનો ક્લિયર એટલે આવી રીતના એક્ઝામ્પલ 1.2 ની અંદર પણ છે
તો હવે પછી આગળ જે એક્ઝામ્પલ હું આપું છું એ ખાસ ધ્યાન રાખો. આપણે સ્વાધ્યાયની અંદર 1.1 સ્વાધ્યાય અને 1.2 સ્વાધ્યાયમાં જે પણ એક્ઝામ્પલો લસા અને ગુસા આધારિત એક્ઝામ્પલો છે તે એક્ઝામ્પલો બધાએ હોમવર્કમાં કરવાના છે ઘરે. અને ખાલી કરવા ખાતર કે ક્યાંયથી ઉતારો કરવાનો નથી, કોઈ નવનીતનો ઉપયોગ કરી અને કોઈએ લખવાના નથી, પોતાની જાતે પ્રેક્ટિસ કરવાની છે અને સાથે સાથે એને સમજવાના પણ છે. જે કુટ પ્રશ્નો આપ્યા છે એને સમજવાના છે, ક્યાંક લોજિકલી અલગથી પણ આપેલા હશે તો પહેલા તો પરફેક્શનથી રકમને સમજવાની છે કે શું કહેવા માંગે છે રકમ, ત્યાર પછી જ આપણે એક્ઝામ્પલ ગણવાની શરૂઆત કરવાની છે. એટલે આશા રાખું છું કે બધા વિદ્યાર્થી મિત્રોએ જે પણ સ્વાધ્યાયના એક્ઝામ્પલ છે બધાએ કરવાના છે, પ્રેક્ટિસ કરવાની છે. જે ન સમજાય તે મેં તમને નંબર આપેલા છે એ નંબર ઉપર કોલ કરી અને તમારી ડિફિકલ્ટી બધા વિદ્યાર્થીઓએ જણાવવાની છે. ન સમજાતી હોય એ ડિફિકલ્ટી હું ફરી પાછો અહીંયા બોર્ડ ઉપર નેક્સ્ટ લેક્ચરમાં કહીશ, તમને સમજાવીશ. બરાબર? ત્યાં સુધી ઘરે જ રહો અને સુરક્ષિત